તો રામ રામ સીતારામ આપણા મોજીડી ડાયરાને કેમ છો બધા મજામાં ને મજામાં જ હોય ને ભાઈ. તો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. અને આ કોઈ બ્લોગ તો નથી, એમને એમ ખાલી કોઈ થોડીક અપડેટ આપી દા. વિડીયો બનાવવાનો હમણાં ટાઈમ નથી જણતો, કારણ કે ભાઈ ભણવાનું હોય એટલા માટે. અને પાછું એડિટિંગ કરવું, થંબનેલ બનાવવું, આ તે બધું મેલવું. અને પહેલાં તો તમારા બધાને દિલથી ધન્યવાદ, થેન્ક યુ, આભાર. કારણ કે એક વિડીયો તમારા બધાને સપોર્ટથી 12 કે પૂગી ગયો છે, એટલે કે 12,000 માણસોએ આપણો વિડીયો જોયેલ છે. એટલા માટે બધાને થેન્ક યુ, ધન્યવાદ. અને ઘેડ વિસ્તારમાં આપણે પાણીની વાત કરીએ તો પાણી તો ઉતરી ગયું અને બધા લોકો હવે જોવા પણ આવે. અને એક એવી અમારા ગામમાં એક ઘટના બની છે કે જે બનવાની જરૂર નથી. એ વિડીયો તમને કાલે 100% આવી જશે અને ટાઈમ મળશે તો કાલે બનાવી દઈશ. અને બાકી તો ભણવાનું હોય ને એટલા માટે બહુ વિડીયો બનાવી નથી શકતો, એટલા માટે બધાને દિલથી સોરી. અને પાણી અત્યારે જુઓ હાવ એટલે હાવ ઉતરી ગયું અને રોડ ઉપરથી થોડું થોડું વહે. તો હજી સાધનો નીકળી શકતા ને, કારણ કે હજી આમાં સાધન નીકળે તો હજી વયા જાય. અહીંયા તો બહુ પાણી નથી, પણ આગળ જઈએ ને એટલે બહુ જ પાણી આવે. એટલા માટે હજી ઉતારો તો થઈ ગયો, કંઈ અમારે વાંધો નહીં. અને આ વિડીયો થોડોક તમને લેટ જોવા મળતો હશે, કારણ કે ભાઈ એડિટિંગ કરવાનો કોઈ ટાઈમ નહોતો. એટલા માટે હું આજ મોડો એડિટ કરા આ વિડીયાને. અને પાણી જોવો મસ્ત મજાનું જાય અને મીઠું પાણી છે. અને અવાર છે ને ભાઈ પાણી ઘટીએ નહીં, કારણ કે સેલા ઉપર સેલું આવી એટલે જગ્યાને છે ને હાવ ધરવાણ જેવું છે.